અમે ગયા હતા અમારા દાદાના ગામડે. સો હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે હિમાલી અને હું રહું છું જૂનાગઢમાં. લાસ્ટ પાર્ટમાં તમે જોયું હતું કે અમે પહોંચી ગયા હતા રિઝોર્ટે. આ રિઝોર્ટ મારા પપ્પાના ફ્રેન્ડની જ હતી અને તેનું ઇન્સ્પેક્શન પણ કરવાનું હતું અને સાથે સાથે અમે ત્યાં રહેવાના પણ હતા, એટલે અમે ત્યાં પહોંચી ગયા. અંકલે અમને કરી કોફી ઓફર અને પછી અમે આવી ગયા હતા જમવા માટે. જમવાનું એટલું સરસ હતું અને ટેસ્ટી હતું, એટલે ત્યાંના મેનેજર પણ અમારી પાસેથી રિવ્યૂ માંગતા હતા કે કેવું હતું જમવાનું. ત્યાંથી પછી અમે એક મંદિરે પણ દર્શન કરવા માટે ગયા હતા. સોમનાથ એક એવી જગ્યા છે જ્યાં મારા પપ્પાના મોટાભાગે બધા ફ્રેન્ડ હોય છે કે જાણીતા હોય છે અને ક્યાંક ને ક્યાંક કોઈક મળી જ જાય છે. ત્યાંથી નીકળી અને આગળ અમે એક બીજા મંદિરે પણ ગયા હતા જ્યાં 5 પાંડવની ગુફા આવેલી છે. ત્યાં માતાજીના દર્શન કર્યા અને ત્યાં એક પવિત્ર વાઈ પણ આવેલી છે, એમના પણ દર્શન કર્યા. ત્યાંથી આગળ 5 પાંડવની ગુફા છે તેની અંદર ગયા હતા અને ત્યાં અંદર ગુફાની અંદર મેં ગણેશજીના દર્શન પણ કર્યા. આ બધી એવી જગ્યાઓ છે જ્યાં તમે ક્યારેય નહીં આવ્યા હોય, કેમ કે સોમનાથના બહારના મંદિરો તો તમે જોયા હશે, પણ અંદર ઘણા બધા મંદિરો આવેલા છે. ત્યાંથી નીકળીને પણ અમે ઘણી બધી શોપિંગ કરી, પર્સ અને લોકેટ ને એવું ઘણું બધું લીધેલું છે. હું પછીના વિડીયોમાં તમને બતાવીશું. ત્યાંથી અમે નીકળી ગયા અમારા મૂળ ગામ, એટલે મારા દાદાનું ગામ, મારા પપ્પાનું ગામ કાજલી, જે સોમનાથની નજીક આવેલું છે. દેખાવમાં ભલે આ ગામડું છે પણ એટલું ચોખ્ખું અને સરસ ગામડું તમે બીજે ક્યાંય નહીં જોયું હોય. એટલી ચોખ્ખાઈ તમે બીજા ગામડાઓની અંદર નહીં જોયું હોય, એટલું સરસ આ ગામડું છે. ત્યાં કાજલી પહોંચી અને અમે મારા દાદાના ઘરે ગયા હતા. દાદાનું ઘર તે જ ગામડાની અંદર આવેલું છે. ત્યાં દાદાના ઘરે લીંબોડી પણ છે ને લીંબોડીમાં એટલા બધા લીંબુ હતા કે બધા તોડી લેવાનું મન થતું હતું, એટલા સરસ લીંબુ આવેલા હતા. ત્યાં અમારા કુળદેવીનું મંદિર પણ આવેલું છે, એટલે પપ્પાએ ત્યાં નારિયેળ ચડાવ્યું. તે લીંબોડીમાંથી અમે ઘણા બધા લીંબુ તોડ્યા, મસ્ત પાકા પાકા હતા. ત્યાંથી અમે અમારા કુળદેવી એટલે ખોડિયાર માતાના દર્શન કરવા માટે ગયા. ત્યાં મંદિર આવેલું છે, એટલે ત્યાં ખોડિયાર માતાના દર્શન કર્યા. અહીંથી આગળ અમે ક્યાં ગયા અને શું કર્યું એ તમને નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે. તો તમને આ વ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટ કરીને કહેજો. બાય બાય.